લખતર તાલુકામાં લખતર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વીબી જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં બનતા અટકે તે માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ વાયપી પટેલ તથા એલસીબી પીઆઈ જે જાડેજા તથા એસઓજી પીઆઈ બીએચ સિંગરખિયા તથા કોમ્બિંગમાં ફાળવેલ પોલીસ સ્ટાફ મળી લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી ટાઉન પોલીસ લખતર તાલુકાનું ઇંગરોડી, કારેલા તથા લીલાપુર ગામનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચેકિંગ દરમિયાન બીએનએસ કલમ 281 મુજબ 1 કેસ તથા હાજર એનસી ચોવી કરી રોકડ દંડ 6300 વસૂલ કરેલ તથા એમવી એટક મુજબ 207 મુજબ વાહન 2 ડિટેન કરેલ તેમજ એનસીઆર 6 ચેક કરેલ તથા પ્રોહિબિશન લિસ્ટ બુટલેગરનો 5 ઉપર રેડ કરવામાં આવેલ। આ પ્રોહિબિશન કેસમાં 2 શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જે કામગીરીમાં લખતર પીઆઈ વાયપી પટેલ, એલસીબી પીઆઈ જે જાડેજા, એસઓજી પીઆઈ બીએચ સિંગરખિયા સહિતના જિલ્લા તથા લખતરનો પોલીસ સ્ટાફ જોડાયો હતો અને જિલ્લાની પોલીસ સાથે રાખી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન અનેકો વાહન ચેક કરી અને દંડ ફટકારવામાં આવ્યો હતો।